ભાવનગર ફાયર બ્રિગેડ દ્વારા રાજકોટમાં બનેલી ઘટના બાદ તાત્કાલિક ધોરણે શહેરમાં આવેલા 7 ગેમ ઝોનમાંથી 3 ગેમ ઝોનને ફાયરના સાધનોના મામલે સીલ મારીને બંધ કર્યા હતા। ભાવનગર શહેરમાં ફાયર વિભાગ દ્વારા બીજા દિવસે આવેલી રેસ્ટોરન્ટ, હોટલો અને ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધર્યું હતું। ફાયર સેફટીના સાધનો ન હોય તેવા સ્થળોએ સીલ કર્યા હતા। ફાયર વિભાગે વિક્ટોરિયા રિંગ રોડ ઉપર આવેલી હોટલ બેસિલ પાર્ક ઘી ગુડ હોટલમાં ચેકિંગ શરૂ કર્યું હતું। મહાનગરપાલિકાની ટીમ, બહુમાળીની ઇલેક્ટ્રિકલ ટીમ, પીજીવીસીએલ ટીમ અને ટાઉન પ્લાનિંગ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જે રાજકોટનો બનાવ બન્યો છે ત્યારબાદ એક કમિટી બનેલ છે। એ કમિટીએ નિર્ણય કરેલો છે અને કમિશનર સાહેબની અધ્યક્ષતામાં એક ટીમ બનાવેલ છે। જે સંદર્ભે સ્કૂલ, કોલેજો, હોસ્પિટલો એમાં ઇન્સ્પેક્શન ચાલુ છે। આજરોજ અત્યારે હોટલની ઇન્સ્પેક્શન ચાલુ છે અને એમાં અમે ઇન્સ્પેક્શન કરીને જે કાંઈ ક્વેરી હશે એમાં નોટિસ ઇસ્યુ કરીએ છીએ।